સર સારોલી વિસ્તારમાંથી એનડીપીએસનો ગુનો શોધી કાઢવામાં આવે છે, શું છે સમગ્ર? સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે, જ્યાંથી બે ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી. તે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી. દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઇસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ 2 કિલો અને 600 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ છે, જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે 78 લાખ ઉપરાંતની થાય છે. એ સિવાય એમની પાસેથી 2 મોબાઈલ અને 3 સિમ કાર્ડ મળી આવેલા છે, એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે. જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે એ આબિદ. બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે. અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં, અને જે આબિદ છે એને એક બેટરીની દુકાન છે. એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે. સર, આ ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવા જતા હતા? એ આજે જે મુદ્દામાલ છે એ બોમ્બેથી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે, અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઈસમ છે વસીમ કરીને, એને એ લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે. જે અગાઉ પણ આ રીતે આ લોકો દ્વારા જે માદક પદાર્થ લાવવાની ઘટના કોઈ પૂછપરછ આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ આવેલ નથી, પણ વધુ તપાસમાં કંઈ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે. ઠીક છે.